દ્વારા અવારનવાર ભારત સરકાર તથા ગુજરાત સરકારની જે ઝીરો ટોલરન્સ નીતિ ડ્રગ્સ સામેની છે એના અનુસંધાને પ્રયત્નો સતત કરવામાં આવતા હોય છે. દરમિયાન ગુજરાતના એટીએસના નાયબ પોલીસ અધિકારી શ્રી એસ એલ ચૌધરી સાહેબને એક ગુપ્ત બાતમી મળી કે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરી ગામ ખાતે એક રાજેશ મૌર્ય નામનો માણસ તેના ભાગીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળી અને ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ઉત્પાદન કરે છે અને વેચે છે, બનાવીને વેચાણ કરે છે. જે ઇનપુટ હતું એના અનુસંધાને ઉપરી અધિકારીને જાણ કરી અને એ બાબતે એટીએસના અધિકારી એસપી શ્રી કે સિદ્ધાર્થ સાહેબ, એસ એલ ચૌધરી સાહેબ તેમજ બીડી વાઘેલા પીએસઆઈ એમ એન પટેલ, આરસી વઢવાણા તેમજ ઓપરેશનલ જે ટીમ હતી એમાં જીડી પરમાર, એસઓજીના આ બધાએ મળી સૌથી પ્રથમ આની બાતમીનું ખરાઈ કરવામાં આવેલી. વર્કઆઉટ કરવા દરમિયાન આની હકીકત ખાતરી થતાં આ ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન. એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.698 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે. તો આ જથ્થો મળી આવેલો જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણા સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે. આ લગભગ છેલ્લા 5-6 મહિનાથી આ લોકોએ શરૂઆત કરી હતી, ધીમે ધીમે કરીને આના માટે તૈયારી કરી હતી અને શરૂઆત કરી હતી લોકોએ. એ બાબતે હજી થોડું એ લોકોને ઇન્ટ્રોગેશન કરીને પૂછપરછ કરીને તપાસ દરમિયાન વિગત ખુલશે. એમાં મેઇન છે રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ. આ બંને સાથે મળી અને આનું રો મટીરિયલ અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરી અને આની પ્રોસેસ કરતા હતા. રાજેશ મૌર્યનું શું સ્ટેટસ છે? હાલ પૂરતું તો અત્યારે હવે એને લાયા પછી અમે પૂછપરછ કરીશું. આરોપીના બેકગ્રાઉન્ડ શું છે? ગુનાહિત ઇતિહાસ છે અથવા શું ભણેલા છે, શું કરે? ના, એ લોકોને હજી એની વેરીફાઈ કરીશું અમે. હજી જસ્ટ ગઈકાલે જ અમે આ બાબતની પ્રોસિજર કરી છે. રો મટીરિયલ જે મળેલું છે એમાંથી કેટલું એમની ડ્રગ્સ બની શકવાની શક્યતા હતી? એ હવે લગભગ એમાંથી જે 600 ગ્રામ મળ્યું છે એમાંથી હું માનું છું કદાચ બીજું લગભગ 500-600 ગ્રામ જેટલું બીજું બની શકે. એની આશરે લગભગ 6 થી 7 કરોડ જેટલી બજાર વેલ્યુ થાય. ના, એ બાબતે હજી જસ્ટ ટીમ ત્યાંથી બધી વર્કઆઉટ કરીને નીકળી જાય. આવ્યા પછી ડિટેલમાં એની પૂછપરછ કરીને આપને સમયાંતરે જાણ કરવામાં આવશે. એકાબીજા કઈ રીતે પોતાના એકબીજાના પરિચય મળ્યા, સાથે કામ કરતા હતા, એ ગામના છે, મિત્રો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા, કઈ રીતે એકબીજાના પરિચય મળ્યા? એ બાબતે બંને સ્ક્રેપનો ધંધો કરતા હતા, પણ એ બાબતે થોડું વધુ ડિટેલમાં અમે જ્યારે આરોપીઓનો કબજો અહીંયા આવશે, રિમાન્ડ લીધા પછી એમાં ચાલુ કરીશું. એ બાબત નિકાલ ક્યાં કરવાનો? નિકાલ વેચાણ આપવાના? ના, એ પણ હજી પૂછપરછ બાકી છે. એ બાબતે હાલમાં અમે ત્યાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી માટે એસઓજી ટીમને જાણ કરવામાં આવી છે. ભંગારનો ધંધો કરતા હતા, એવી શું જરૂર પડી કે એમાં ડ્રગ્સ બનાવવો પડે અને આ આઈડિયા લેખોમાં બનાવવાની રેસીપી હતો તો મટીરિયલ કે ક્યાંથી મળશે, કેવી રીતે બનશે, શીખ્યા ક્યાંથી? એ બાબતે આરોપીઓની કસ્ટડી લીધા પછી એનું ડિટેલમાં ઇન્ટ્રોડક્શન કરવામાં આવશે અને જાહેરાત કરીશું.